દમણદેવના લાલુ પટેલને ચોથી વખત રિપીટ કરવામાં આવ્યા છે। 2024ના લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ યાદી જાહેર કરાઈ છે। દમણદેવના સાંસદ લાલુ પટેલની ફરી એકવાર રિપીટ કરતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। લાલુ પટેલ દમણના 3 વખત સાંસદ રહી ચૂક્યા છે। દમણના વિકાસ માટે લાલુ પટેલનો મહત્વનો ફાળો રહેલો છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને ભાજપની પ્રથમ લિસ્ટની યાદી જાહેર કરવામાં આવી છે, જે બાદ દમણથી નામ જાહેર કરવામાં આવ્યું છે। સમર્થકોમાં સાંસદ લાલુ પટેલનું નામ જાહેર કરતા ફરીથી રિપીટ કરતા ખુશીનો માહોલ છવાયો હતો। આતિશબાજી કરી ફટાકડા ફોડી ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે દમણની ઘણી બાબતે તેમણે યોગદાન આપેલું છે। 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ યાદીમાં તેમનું નામ જાહેર કરતા આતિશબાજી કરવામાં આવી હતી। લાલુ પટેલે દમણના વિકાસ કાર્યોમાં ઘણો ફાળો આપેલો છે, જેને લઈને ફરીથી તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જીતની ટિકિટ, ગેરંટીની ટિકિટ, અમે ગેરંટી સાથે વાત કરી કે અમે દમણની વિશે કાઢી નાખશું। અમારી ગેરંટી લીધી અમારા કાર્યકર્તાઓ, દમણના વડીલો, યુવાઓ, ભાઈ બહેનો, કાર્યકર્તા, આ ટિકિટ એમની છે। આ ગેરંટીની સાથે આપીને ગેરંટીની સાથે સીટ કાઢીને આપીશું અમે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એની 3rd ટાઈમ કરાવીશું। થઈ ગયો 100%। અરે 2009માં ને 2014માં સીટ કાઢેલી ત્યારે શું હતું ખબર કે ને બંને જગ્યાએ તો બી નીકળી ગયેલા ને। આજે એક આદિવાસીનો દીકરો દીકરી, ગરીબના પરિવારનો દીકરો ડૉક્ટર બનવાનો। તમે વિચાર કરો, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, કેટલા બધું આવીને દમણમાં વિકાસ થઈ ગયો। ટુરિસ્ટ પ્લેસ છે અમારો, જેટલું કરે એટલું છે। એટલે ગેરંટીની સાથે અમે સીટ કાઢવાનું, પબ્લિકે મન બનાવી લીધે।